દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર કહાનવા ગામે તાલુકા કક્ષાની જનકલ્યાણ શિબિર યોજાઈ। લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ। રાજ્ય સરકાર જનહિતલક્ષી અભિગમને સાકાર કરતી તાલુકા કક્ષાની જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન જંબુસર તાલુકાના કહાનવા ગામે કરવામાં આવ્યું હતું। શિબિરનો મુખ્ય ઉદ્દેશ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો તેમજ લાભાર્થીઓને સ્થળ પર જ માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો હતો। કાર્યક્રમમાં જંબુસર મત વિસ્તારમાં ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મામલતદાર શ્રી વસાવા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા, સંજયસિંહ યાદવ, ભાજપ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ, જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ રોહિત, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ ભોલાભાઈ, પૂર્વ મહામંત્રી બળવંતભાઈ પડિયાર પિન્ટુભાઈ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ, મહામંત્રી કિરીટભાઈ જ્યોતિષભાઈ, જિલ્લા કિસાન મોરચા મંત્રી હરદીપસિંહ પરમાર, અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ જયેશભાઈ, તાલુકા પંચાયત સભ્ય સરોજબેન નટવરભાઈ, તાલુકા પંચાયત સભ્ય રંજનબેન સુરેશભાઈ, સરપંચ કનુભાઈ, ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ, વેલકમ ગુજરાત ન્યૂઝના પત્રકાર જગદીશ ચૌહાણ, તલાટી શ્રી રમેશભાઈ, તલાટી શ્રીમતી જયશ્રીબેન, સતીશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ પરમાર, કહાનવા સ્કૂલના શિક્ષકો, જંબુસર તાલુકાના તલાટીશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શિબિર દરમિયાન વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ પાત્ર લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। લાભાર્થીઓએ સરકાર દ્વારા મળતી સહાય અને યોજનાઓથી પોતાના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનો અંગે અનુભવો વ્યક્ત કરી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। સાથે જ વિવિધ વિભાગોના અધિકારીઓએ લાભાર્થીઓને યોજનાઓ અંગે માર્ગદર્શન આપી જરૂરી માહિતી પૂરી પાડી હતી। શિબિરના સફળ આયોજન બદલ ગ્રામજનો અને લાભાર્થીઓએ સરકાર તથા આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ લોકહિત અને જનસેવાના ભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। એડિટર એન્ડ બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। આપણા લોક કાર્ય ધારાસભ્ય શ્રી સ્વામી સાહેબ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કુલદીપસિંહ, પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ, પૂર્વ મહામંત્રી શ્રી પિન્ટુભાઈ, એ ગામો આજે લાભ લઈ રહ્યા છે અહીંયા, અને જેમાં પ્રમુખ પીએમ હેતુથી આ શિબિરો યોજવામાં આવે છે, જેનું આજે આપણે કહાનવા ગ્રામ પંચાયતમાં આજરોજ કહાનવા ખાતે સરકાર દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકાર દ્વારા ચાલતી અનેકવિધ જે યોજનાઓ છે એ યોજનાનો લાભ લેવા માટે કહાનવા સીટમાં આવતા જે બીજા ગામો છે એ ગામોના પણ લોકો કહાનવા આવીને પોતાને જે યોજના મળવા પાત્ર છે એ યોજનાનો લાભ મળે એના માટે સરકાર દ્વારા આ કહાનવા ગામે આજે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ છેલ્લા 12 વર્ષથી આ દેશની અંદર જે પ્રકારે શાસન કરી રહ્યા છે, ધુરા સંભાળી રહ્યા છે, અને એમના નેતૃત્વમાં જે પ્રકારે આખો ભારત દેશ જે વિકાસ કરી રહ્યો છે અને એ વિકાસના ભાગરૂપે અને 12 વર્ષ સતત કામ જે પ્રકારે કરી રહ્યા છે એના ભાગરૂપે આજે આ કહાનવા ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજુબાજુના અનેક લોકોએ ભાગ લઈને ખૂબ આનંદ વ્યક્ત કર્યો। આજના આ શિબિરમાં તાલુકાના પ્રમુખ એવા આદરણીય કુલદીપસિંહ તેમજ ગામના સરપંચશ્રી તેમજ
જિલ્લાના સદસ્ય એવા આદરણીય દિનેશભાઈ તેમજ બંને મહામંત્રીશ્રીઓ તેમજ આદરણીય મામલતદારશ્રી તેમજ તમામ સ્ટાફ હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવે બદલ હું તાલુકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.